પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું બધાને જય ઈસુ અને YouTube માં સાંભળનાર તમામ પ્રભુના ભક્તોને પ્રભુના બાળકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું। આજે થોડીવાર આપણે પ્રભુના ચરણમાં આવ્યા છે તો પ્રભુના વચનોને આપણે સાંભળીએ, પ્રભુના વચનોથી આપણે શીખીએ અને સમજીએ અને પ્રભુમાં આગળ વધીએ। અને ખરેખર સાંભળનારા લોકો ઘણી ધ્યાનથી તમે સાંભળો અને કુટુંબમાં જેટલા બી જોડાયેલા છે તેઓ દરેક જણ અધવચ્ચે છોડીને જતા તાકી પરમેશ્વર તમને આશીર્વાદ આપતા વંચિત તમારું જીવન વંચિત નહીં રહી જાય। હાલેલુયા। મારી સાથે પ્રભુનું વચન ખોલજો। યશાયાનું પુસ્તક એનો 60 અધ્યાય અને તેની એક કલમ આપણે દેવનું વચન વાંચીશું। યશાયાનું પુસ્તક એનો 60 અધ્યાય તેની એક કલમ। ઓઠ પ્રકાશિત થા, ઓઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, તારો પ્રકાશ તારી પાસે આવ્યો છે। હાલેલુયા। देखो प्रथम છે કે ઓઠ, હા, ઓઠ અને પ્રકાશિત થા, તારો પ્રકાશ તારી પાસે આવ્યો છે। ધ્યાનથી સાંભળો વાલાઓ, આપણે શેમાંથી ઉઠવાનું છે? આજે આપણે કઈ બાબતોમાં ઉઠવાનું છે તો આપણું જીવન પ્રકાશિત થશે અને આપણે પ્રકાશને પામીશું। હાલેલુયા। એમ કહે છે કે ઓટ તારો પ્રકાશ આવ્યો છે અને તું પ્રકાશિત થા। ઓટ અને પ્રકાશિત થા કેમ કે તારો પ્રકાશ આવ્યો છે। હાલેલુયા। તો આજે આપણે બાઇબલથી આપણે દેખીશું કે જે લોકો કઈ વાતોમાં ને કઈ બાબતોમાંથી ઉઠ્યા અને તેઓ જીવનની અંદર પ્રકાશિત થયા। आज मारी साथे प्रभुનું वचन આગળ ખોલજો। લૂક લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય અને તેની આપણે 18મી કલમમાં આપણે વાંચીએ કે એક વ્યક્તિ વિશે લખવામાં આવ્યું છે અને તે વ્યક્તિ ઉઠે છે। આજ આપણે એ વાતોને સાંભળીને આપણે જીવનમાંથી આપણે શું કરવાનું છે? ઉઠવાનું છે। દરેક જણે ઉઠવાનું છે કેમ કે આ ઉઠવાનો સમય આવ્યો છે। જો તમે ઉઠ્યા નહીં તો પ્રિયો ખરેખર જીવનની અંદર તમે પ્રકાશિત થવાના નથી અને પ્રકાશ તમારી પાસેથી જતો રહેશે। મારી સાથે પ્રભુનું વચન ખોલજો। લૂક લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય તેની 18મી કલમ। હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે હું અહીંથી ઉઠીને મારા બાપ પાસે શું કરીશ? જઈશ। હા, તેને હું કહીશ કે બાપ, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે। આકાશની સામે અને તારી સામે મેં પાપ કર્યા છે। પ્રિયો, આ વચન એમ કહે છે કે એક ખોવાયેલો દીકરો અને એ કેવી રીતે ખોવાયો છે? તેની ભૂલને કારણે ખોવાયો છે। આજ ઘણા લોકો આ જીવનની અંદર પોતાનો પ્રકાશ ગુમાવી રહ્યા છે, પોતાની શાંતિ ગુમાવી રહ્યા છે, પોતાનું જીવન ગુમાવી રહ્યા છે, પોતાની આશીર્વાદો ગુમાવી રહ્યા છે, પોતાનો આનંદ ગુમાવી રહ્યા છે, પોતાની ખુશી ગુમાવી રહ્યા છે। તેનું ગુમાવવાનું એક કારણ છે કે પાપ। મારા વાલા પ્રભુના દીકરા દીકરીઓ, આજ આ પાપે માણસને, મનુષ્યને એટલું બધું બાંધી મૂક્યું છે, એટલું બધું ભ્રમિત કરી મૂક્યું છે, એટલા બધા બંધનમાં બાંધી મૂક્યું છે કે તે ઉઠી શકતું નથી। અહીંયા એમ કે છે કે એક ખોવાયેલો દીકરો જ્યારે એના બાપ પાસેથી બધી પ્રોપર્ટી લઈને ભાગી જાય છે અને કોના કારણે ભાગી જાય છે? બીજાના લોકોના વિચારો। હાલેલુયા। આપણે બાપના વિચારો પ્રમાણે નહીં ચાલી રહ્યા, બીજાઓના વિચારો પ્રમાણે ચાલી રહ્યા, માટે જિંદગીમાં આપણે જીવનમાં પ્રકાશને ધારણ કરી શકતા નથી, એ ઉન્નતિને પ્રાપ્ત કરી શકતા નથી। ચાહે તમે 20 વર્ષના વિશ્વાસી હશે, 50 વર્ષના વિશ્વાસી હશે, પ્રિયો બિશપ બની જવાથી તમારે જિંદગીમાં કોઈ કામ નહીં થશે। નામ ચેન્જ કરવાથી કઈ નહીં થઈ જશે। રેવરન્સ અને ડોક્ટર્સ અને બિશપ અને સેવક પણ વાથી કશું ન થઈ જાય, પણ જીવનની અંદર પાપમાંથી તમે આ જે નિર્ણય કરો કે મારે ઉઠવાનું છે કેમ કે આ બાબતે મારી જિંદગીને, મારા જીવનને, મારા પરિવારને, પ્રેઝ ગોડ, મારી પેઢીઓને નાશ કર્યું છે, આજે મારે ઉઠવાનો સમય આવ્યો છે। આજે તમે ઉઠો, તમારા પાપમાંથી જ ઉઠો। આજે ઉઠવાનું છે। કયો પાપ તમારી અંદર રાજ કરી રહ્યો છે? કયો પાપે આપણને જકડી રાખ્યા છે? કયા પાપે આપણા જીવનને નિરાશ કર્યું છે? એ યુટ્યુબમાં સાંભળનારા પ્રત્યેક પ્રભુના દીકરાઓ ધ્યાનથી તમે સાંભળો। પ્રત્યેક પ્રભુની
હાલેલુયા. બધા આવીશો? બધા આવીશો? આજુબાજુના હાથ થોડા હાથ મિલાવીને કહો કે તમે છો. હમણાં સેવકની વાતમાં છો. બધા બોલો સેવકની વાતમાં છો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. મનના કાનને બંધ કરી દો. સંસારિક જે વિચાર આવે એને બંધ કરી અને અહીંયા તમે વચન તરફ તમારું મન લગાવો. અહીંયા એક વ્યક્તિ છે કે તે કહે છે કે હે બાપ, મેં આકાશ તરફ પાપ કર્યું છે, તારી વિરુદ્ધમાં મેં પાપ કર્યું છે. હવે હું આ પાપમાંથી ઉઠીશ અને હું હવે જઈશ. હું મારા બાપ પાસે જઈશ. આજ આપણો બાપ કોણ છે? એ આપણો પ્રભુ છે, એ આપણો યેસુ છે, આપણો પવિત્ર આત્મા છે. દેવનું વચન આજ તમને ને મને ભોખાર કરી રહ્યું છે. તમે ત્યાંથી ઉઠો અને આવો અને પ્રકાશિત થઈ જાઓ. મંડળી ભરવાથી, સંગતિઓ પર સંગતિઓ કરવાથી, ઓ પ્રેઝ ગોડ, સેવકો પર સેવકો બદલવાથી ન થાય. ઉઠવાથી કંઈક થશે. ઉઠવાથી છુટકારો થશે. ઉઠો, વચન આજ આવ્યું છે. ઉઠો અને પ્રકાશિત થાઓ. પ્રકાશ તમારો તમારી પાસે આવ્યો છે. જો નહીં ઉઠ્યા તો જિંદગીમાં અંધારા સિવાય તમને બીજું કોઈ પ્રાપ્ત નહીં થાય. યાદ રાખજો. આજે કેટલાક લોકો જિંદગીમાં બરબાદ થઈને બેઠા છે. કેટલા પરિવારો બરબાદ થઈને બેઠા છે. કેટલાકની જિંદગી બરબાદ થઈ ચૂકી છે. કેટલીક જુવાન દીકરીઓનું જીવન બરબાદ થઈ ચૂક્યો છે. કેટલાક જુવાનોનું જિંદગી બરબાદ થઈ ચૂકી છે. પણ હે જુવાનો, આજ તમે કાન ખોલીને સાંભળી લો. આજ તમે ઉઠશો તમારા પાપમાંથી, દેવ તમને પ્રકાશિત કરી દેશે. તાળી પાડો તો ખરા, સમજ પડતી હોય તો. આજ આપણે આપણા પાપમાંથી શું કરવાનું છે? ઉઠવાનું છે. આ વ્યક્તિ શું કરી રહ્યો છે? પોતાના પાપમાંથી ઉઠી રહ્યો છે. કેમ કે આ વ્યક્તિ, આ ખોવાયેલો જે દીકરો છે, એ લોકોની ધારણાઓ પ્રમાણે, લોકોના કીધા પ્રમાણે, લોકોએ એને ચડાવ્યો, લોકોએ એને પાડ્યો, લોકોએ એને જિંદગીની બરબાદી કરી. અને બાઇબલ કહે છે એવો અંધકાર એની જિંદગીમાં છવાઈ ગયો કે એને ખાવાના ઠેકાણા નહીં પડ્યા, એને કામના ઠેકાણા નહીં પડ્યા, પહેરવાના ઠેકાણા નહીં પડ્યા. એને જિંદગીમાં એમ કે છે કે તેને નાવાના પણ ઠેકાણા નહીં પડ્યા. પણ યેસુ પાસે તે શું કરે છે? યેસુ પાસે જવાનો વિચાર કરે છે. આજ વિચાર કરી લો. આજે અહીંથી વિચાર કરીને જજો. બાળકો ધ્યાનથી સાંભળો. કોઈ અંદર ડિસ્ટર્બ નહીં કરતા. અહીંયા બધા ધ્યાનથી સાંભળતા જાઓ. હાલેલુયા. આજે આપણે અહીંથી ઉઠવાનું છે. આ પાપોમાંથી ઉઠવાનું છે. ચાહે કેવો પાપ છે, ચાહે આપણી અંદર એ ગુપ્ત રીતનો પાપ હોય, વિચારરૂપી પાપ હશે, નજરરૂપી પાપ હશે, ઓ ગુટકા, તમાકુ, લોભ, લાલચ, સિનાળવા, વ્યભિચાર, દુનિયાદારી, સંસારિકપણું, દુર્વાસનાઓ, વાલાઓ, એ આ મનુષ્યને આ સંપૂર્ણપણે અને તમામ ધરતીના તમામ લોકોને જકડી રાખ્યું છે. અને હું તમને સાચી વાત કહું, ખ્રિસ્તી લોકોને પણ આ રીતે જકડી રાખ્યું છે પાપે. ખ્રિસ્તી બોલવાથી ઉદ્ધાર નહીં થાય. ખ્રિસ્તી નામ લેવાથી ઉદ્ધાર નહીં થાય. ચાહે મુસ્લિમ હોય, ચાહે હિન્દુ હોય, ચાહે કોઈ પણ કેમની હોય, પણ પાપમાંથી જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી તાણ થશે નહીં, ત્યાં સુધી ઉદ્ધાર થશે નહીં. મારા વાલો, આજ આપણે શું કરવાનું છે? એ પાપોમાંથી શું કરવાનું છે? ઉઠવાનું છે. અને બોલો ઉઠવાનું છે. ઉઠવાનું એટલે શું? એ પાપને આપણે પકડીને બેસી રહેવાનું નથી. એ ભૂંડા વિચારોને પકડીને બેસી નથી રહેવાનું. એ પહેલા આપણે ચાલતા હતા, ચાલતી હતો, એ ચાલી ગયું અને એણે જ આપણી જિંદગીમાં અંધારું લઈ આવ્યા. આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણી લાઈફમાં, આપણો આવનારી ભાવિ પેઢીની અંદર આપણા બાળકોનું ભવિષ્ય એ જ બગાડી રહ્યું છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. 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 આજ મા બાપોની ઈચ્છા એવી, અહીં સાંભળો, મારી બાજુ જોવો અને ઘૂમટા આદર કરી જોવો. મા બાપની એવી ધારણા હોય કે મારો દીકરો, મારી દીકરી કઈક જીવનમાં આગળ વધવો જોઈએ. કોઈની માર નહીં ખાવો જોઈએ, કોઈની ગાળ નહીં ખાવો જોઈએ.
કોઈથી દંડાવો નહીં જોઈએ. હે, આવી ભાવનાઓ હરેક મા બાપની અંદર છે કે નથી? છે કે નહીં? દરેક મા બાપ એવું ઈચ્છા કરે કે મારા દીકરા દીકરીઓ બહુ ઉન્નતિ પામે, વૃદ્ધિ પામે, બઢોતરી પામે, આશીષિત થાય, ઉન્નતિ થાય. એ બધા મા બાપની ઈચ્છાઓ હોય છે, પણ જાતે આ બાબતોમાંથી ઉઠ્યાની હોય તો ક્યારે પણ પરિવાર ઉઠી શકવાના નથી. હાલેલુયા. આજ આપણી પાસે ઉઠવાનો સમય આવ્યો છે પ્રિયો. પ્રભુના દીકરા દીકરીઓ, આજે ઉઠવાનો સમય આવ્યો છે. આજ આપણે ઉઠી જઈએ. જો પાપમાંથી આપણે ઉઠી જશું તો આત્મિકતામાં પણ આપણે ઉઠીશું. આત્મિકતામાં પણ આપણે ઉઠીશું. આત્મિકતા શું કહેવાય? પરમેશ્વરની મહિમા શું કહેવાય? પરમેશ્વરને કેવી રીતે પ્રસન્ન કરી શકીએ, પ્રભુને કેવી રીતે આપણે મહિમા આપી શકીએ પણ આપણે જાણીશું. બાઇબલની અંદર એક વચન વાંચીએ, લુક લખેલી સુવાર્તા 8મો અધ્યાય તેની 54 કલમ. આપણે દેવનું વચન વાંચીએ જલ્દી, ઝડપથી. સમય ઓછો છે, ઝડપથી વાંચીએ. 8:54. પણ તેણે તેનો હાથ પકડીને મોટે ઘાટ, ઉઠ છોકરી ઉઠ. તેનો આત્મા શું થયો? હાલેલુયા. એનો આત્મા પાછો, બધા બોલો, એનો આત્મા પાછો. ઉઠ છોકરી ઉઠ. એનો આત્મા પાછો આવ્યો. એનો આત્મા પાછો આવ્યો. એનો અર્થ શું થાય? એની આત્મિકતા પાછી આવી. બધા બોલો, એની આત્મિકતા. બધા બોલો, આત્મિકતા પાછી આવી. ઉઠ છોકરી ઉઠ એમ કીધું. એનો મતલબ છે કે પ્રભુ આજ એમ કહે છે કે ઉઠ મારા દીકરા ઉઠ, ઉઠ મારી દીકરી ઉઠ, ઉઠ મારા સેવક, ઉઠ મારી સેવિકા, ઉઠ મારા વડીલ. આજ તું ઉઠી જાય તો તારી આત્મિકતા પાછી આવી જાય. તારે અંદર પ્રભુનો આત્મા કામ કરવા લાગે, પ્રભુનું સાવર કામ કરવા લાગે, પ્રભુનો છુટકારો કામ કરવા લાગે. આજે ઉઠી જાઓ, ઉઠીશો. લુક 7:13 વાંચો તો. લુક 7:13. લુક 7:13 જલ્દી માઈકમાં વાંચો. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી. પ્રભુએ તેને જોઈને તેની પર શું આવી? કરુણા આવી. કેમ કે પડેલું હતું. એ પડેલું હતું. અને તેણે તેને કહ્યું કે રડમાં. રડમાં. તે પાસે આવીને ઠાઠડીને એક અડક્યો. હા. એટલે ખાંદ્યા ઊભા રહ્યા. હા. તેણે કહ્યું કે હા. જુવાન, હું તને કહું છું કે ઉઠ. હે જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે જે મુએલો હતો તે બેઠો થયો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તાળી પાડી. આજ કેટલાક લોકોનું જીવન અત્યારે પ્રભુ માટે નથી બોલતું પણ સંસાર માટે બોલે છે. પ્રભુ માટે નાચતું નથી પણ સંસારમાં નાચવા અને કૂદવાનું, આ સંસારને ખુશ કરવાનું. આજ કેટલાક લોકો આવું કરી રહ્યા છે. કેમ કે તેમની આત્મિકતા મરેલી દશામાં છે. પણ જ્યારે તમારી ને મારી જીવનમાં આત્મિક દશા ઉઠી જશે, વાલો, આપણું મોઢું બંધ નહીં રહેશે. દેવની મહિમા અને દેવની આરાધના અને દેવની સેવા થશે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આ વચન કહે છે હે જુવાન ઉઠ. અને બાઇબલ એમ કહે છે કે જુવાન તો મરેલો હતો. તો સાંભળતું કોણ હશે? મારા વાલાઓ, એ આમ મરેલો હતો, શરીરની દશામાં મરેલો હતો. હાલેલુયા. પ્રભુ આત્મિક દશામાં ઉઠવાની વાત કરતો હતો. અને એ જુવાન એમ કહે છે કે ઉઠ્યો અને શું કરવા લાગ્યો? બોલવા લાગ્યો. બધા બોલો, બધા બોલો, બોલવા લાગ્યો. બધા બોલો, બોલવા લાગ્યો. હાલેલુયા. કેટલા લોકો પ્રભુ માટે બોલવા અને પ્રભુનો મહિમા કરવા માટે તમારા મોહને ખુલ્લું કરવા માંગો છો. હાલેલુયા. હાલેલુયા. ઘણા લોકો વર્ષોના વર્ષો કાઢ નાખે. ની મંડળીમાં કોઈ દન ભજન ગવડાવે, ની આરાધના કરાવે, ની પ્રાર્થના કરાવે, ની કોઈ દિવસ એમ પ્રભુ માટે કોઈ કઈક ઉન્નતિ ને વૃદ્ધિ ને પ્રભુ પ્રત્યે કોઈ લાગણી ને હેર નહીં. પણ જેના જીવનમાં એમ લાગે કે હું ઉઠી ગઈ છે, હું ઉઠી ગયો છે, ત્યારે એમને કહેવાની જરૂર પડતી. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. વચનમાં એમ લખ્યું કે તમે નહીં બોલશો તો મારા પથ્થર પણ પોકારી ઉઠશે.
આજે ઉઠવાનો સમય છે. વચન કહે છે કે ઉઠ ઉઠ તારો પ્રકાશ ઉઠ પ્રકાશિત થા. બધા બોલો ઉઠ પ્રકાશિત થા, તારો પ્રકાશ આવ્યો છે. તો આ પ્રકાશ, આ સમય, આ ઘડી, આ ટાઈમ તમારા ને મારા હાથથી જઈ રહ્યો છે. એને પકડી લઈએ, એને આજે આપણે ધારણ કરીએ અને આપણે ઉઠીએ. વાલાઓ એ કહે છે કે જે ઉઠ્યો અને તે શું કરવા લાગ્યો? બોલવા લાગ્યો. બધા બોલો શું કરવા લાગ્યો? બધા બોલો બોલવા લાગ્યો. બધા બોલો બોલવા લાગ્યો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. એક તમને વાત કહેવા માંગુ છું. જે વ્યક્તિ પ્રભુ માટે ઉઠી જાય છે, ધ્યાન રાખો, જે પોતાના જીવન માટે ઉઠી જાય છે, પોતાના પરિવાર માટે ઉઠી જાય છે, પોતાના બાળકો માટે ઉઠી જાય છે, પોતાની ભાવિ પેઢી માટે ઉઠી જાય છે. મારે ભવિષ્ય, હવે મારે પ્રેઝ ગોડ, મારે ભવિષ્ય તરફ જોવાનું છે, એક સારા ભવિષ્ય તરફ જોવાનું છે. મારે આ ગંદી ગટર અને નરક તરફ નહીં, પણ મારે એક સોના રૂપી એક સિંહાસન તરફ મારે નજર કરવી છે. કરીને તમે આજ ઉઠશો. અને જે વ્યક્તિ પાપમાંથી ઉઠે અને તે આત્મિક રીતે પણ ઉઠે છે. અને આપણે આગળ વાંચીએ, પ્રભુનું વચન ખોલીએ, માર્ક લખેલી સુવાર્તા 10મો અધ્યાય. માર્ક લખેલી સુવાર્તા 10મો અધ્યાય. જે વ્યક્તિ ઉઠે છે તેને કોઈ બંધ કરી શકતો નથી અને તે કોઈથી ડરી શકતો નથી. બધા બોલો કોઈથી ડરી શકતો નથી. બધા બોલો ડર જીવનમાંથી ગયો. બધા બોલો ડર જીવનમાંથી ગયો. બધા બોલો ડર જીવનમાંથી ગયો. હાલેલુયા. ઘણા લોકો વિચાર કરે કે પાપ જતો રહે, આત્મિકતામાં આપણે ઉઠી જઈએ ત્યારે ડર બધો જતો રહે છે. કોણ કોણ વિશ્વાસ કરે કે ખરેખર ડર જતો રહે છે? હા, વાંચે માર્ક લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને તેની 48 કલમ થી લઈને પ્રભુના વચન આપણે વાંચી જલ્દી. માર્ક 10 અધ્યાય 48. અને ઘણાએ તેને ધમકાવીને કહ્યું કે ઘણાએ તેને શું કર્યું? ધમકાવીને કહ્યું કે ચૂપ રહે. ચૂપ રહે. પણ તેને વતી બૂમ પાડી કે અને વધારે શું કરવા લાગ્યો? બૂમ પાડી કે બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. મારા પર દયા કર. અને યીશુએ ઊભા રહીને કહ્યું કે ઈસુ ઊભા ત્યાં રહી ગયા ને ઊભા રહીને કહ્યું કે વ્યક્તિને તેને બોલાવો. તેને બોલાવો. અને આંધળાને બોલાવીને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે તેઓને કહે છે કે હિંમત રાખ, હિંમત રાખ, ઉઠ, ઉઠ, તે તને બોલાવે છે. તે તને બોલાવે છે. મારા વાલાઓ, આ એવી ઘટના છે કે આ એક વ્યક્તિ છે જે આંધળો છે. કેવો છે? આંધળો છે, ભિખારી છે. અને તે ભિખારી ચાહતો હતો કે ઈસુ આવા ચમત્કાર કરે છે. ધ્યાનથી સાંભળો, અહીં મારી તરફ ધ્યાન આપો કે ભિખારી એમ જાણ્યો કે ઈસુ આવા મોટા ચમત્કારો કરે છે, એવા મહાન મોટા કામો કરે છે, તો ઈસુ મારી નજીક થઈને જાય છે તો હું ઈસુને પોકાર કરું. બધા બોલો ઈસુને પોકાર કરું. અને આ વ્યક્તિ પોકારવા લાગ્યો. બધા બોલો પાછળવાળા બોલે પોકારવા લાગ્યો. પાછળવાળા તો એમ વિચાર કરે કે સેવક મારી તરફ ધ્યાન આપતા બધા પર ધ્યાન છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ વ્યક્તિ શું કરવા લાગ્યો? પોકારવા લાગ્યો. અને એ પોકાર સાંભળીને ભીડે શું કીધું ખબર? ચૂપ રે. શું કીધું? બધા બોલો ચૂપ રે, અવાજ ન કર. હાલેલુયા. પણ બાઇબલ એમ કહે છે કે તે બધી બૂમ પાડવા લાગ્યો. વધારે. બધા બોલો બધા બોલો વધારે. આજ તમારા ગામના લોકો આવીને કહેશે કે ઈસુમાંથી છૂટી જા. ફલાણો વ્યક્તિ તમને કહેશે કે ઈસુમાંથી નીકળ. ઘણા લોકોને આજે અનેક પ્રશ્નો છે, પણ તમને કહેવા માંગુ કે જ્યાં સુધી તમે ખરેખર આ બાબતોમાંથી ન ઉઠો ને તો
તમે એમ કહેશો કે હું પ્રભુ ઈસુમાં ગયો, પ્રભુ ઈસુનું હું ઘણીવાર હું મંડળીમાં ગયો, પણ જીવનની અંદર ડર લઈને જીવન આખી જિંદગી ડરમાં કાઢી દીધી. ભલે 5 વર્ષ પ્રભુમાં કાઢ્યા, 10 વર્ષ પણ ડરમાં કાઢવાની જરૂર નથી. જીવનની અંદર એવી બાબતો તમારા જીવનમાં એવી ડર બાબત આવશે, પણ જો તમે સમય ઉપર તમે બોલવા વાળા રહ્યા ને બોલતા રહ્યા, ત્યારે જે દબાવવા વાળા હતા ને જે ચૂપ કરવા વાળા હતા એ લોકોએ કીધું કે હાવ તું ઉઠ, તારો ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. તને તે બોલાવી રહ્યો છે, તે તને બોલાવી રહ્યો છે. એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ બોલાવે છે મારા પ્રિય. કોઈ માણસે તમારો ચુનાવ નથી કર્યો, કોઈ માણસે, કોઈ સંસ્થાએ, કોઈ મિનિસ્ટ્રીએ તમને બોલાવ્યા નથી. હે પ્રભુની સેવા કરનારા સંતો, બાળકો અવાજ નહીં કરતા, હે પ્રભુના સેવકો, આજ મંડળી તમે ઉઠો, કેમ કે આ એક જે એવી બાબત છે કે આ વ્યક્તિને અવાજ દબાવવા માટે ઘણી કોશિશ કરતા હતા, અને આ અંતના સમયમાં આ અત્યારે થઈ રહ્યું છે. પણ જે વ્યક્તિ પ્રભુમાં ઉઠેલું, પ્રભુમાં મજબૂત રહેશે, આત્મિકતામાં મજબૂત રહેશે, એ હું છે જે વિરોધ કરનારા લોકો પણ કહે કે ના, એ તો ભાઈ એ કોઈની માનવા વાળો અને માનવા વાળી નથી. એ ચાહે એની પછાડી આપો, આટલું ફોર્સ લગાડું, ફોર્સ. હાલેલુયા. ઘણા સેવકો છે ને અત્યારે પેલા હું કહેવાય, बिल्ली को देखकर कौन भागता है भैया? चूहा जी. चूहा क्या कर रहा है? अभी बिल पकड़ के क्या अंदर क्या चुप रहे. लेकिन मैं आपको बताना चाहता हूँ, जिस बिल में यानी कि जो जे धर्म जे उंदर छिपावा જાય એને ખબર નથી કે એના કરતા ભયંકર બાપ પડ્યો છે. સમજી રાસો? सामना तो करना पड़ेगा. अगर सामना नहीं किया तो એમે મરવાનું છે, એમે મરવાનું છે, યાદ રાખો. એક તો બિલાડી બી ગળવા પાછળ પડે છે, અને ઉંદરાને સંતાવવા માટે હવે બીજો કોઈ રસ્તો નથી. સાંભળો, એને ભાગીને અંદરમાં જવું પડશે. અંદરમાં દાદાભાઈ બેટા જ છે. બહુ જ આત્મિક એક રહસ્ય છે. બહુ આપણે ઓનલાઈનમાં બધા જોડાયેલા છે. સાંભળો. હાલેલુયા, હાલેલુયા. આજ પ્રભુના લોકોની હાલત અત્યારે ઉંદરની સમાન છે. પણ તમને કહેવા માંગુ કે જે વતી બૂમ પાડશે, વધારે પરમેશ્વરની આરાધના કરશે, વધારે ઉપવાસ કરશે, આ દિવસોમાં વધારે પવિત્રતા તરફ ધ્યાન આપશે, વધારે પરમેશ્વર તરફ ધ્યાન આપશે, વધારે બાઇબલ વાંચશે, વધારે એમ કહી દેશે કે મને જેલમાં નાખવું હોય તો નાખી દો, મને ફાંસી આપવું હોય તો આપી દો, ચાહે દુનિયાની કોઈ પણ તાકાત મારા પ્રભુના પ્રેમથી મને રોકી શકતી નથી. એ જ વ્યક્તિઓ ઉઠશે અને પ્રકાશ ધારણ કરશે અને દેવના રાજ્યમાં તે જશે મારા પ્રિયો. માટે આ દિવસોમાં ખરેખર ચૂપ રહેવાની જરૂર નથી. ઉઠવાનો સમય છે. બધા બોલો ઉઠવાનો સમય છે. બધા બોલો ઉઠવાનો સમય છે. તા હદથી તમે પ્રભુ સાથે રહી શકવાની તમે વાયદો કરી શકો છો. તમને આજ કહેવા માંગુ છું, બાળકો મોબાઈલને આ તરફ ધ્યાન આપો, આ બાજુ ત્યારે ધ્યાન આપો, આ બાજુ બધા ધ્યાન આપો, મારી તરફ જોજો. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, ખરેખર આ સમય છે બહુ ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. અને વચન એમ કહે છે કે જ્યારે આ વ્યક્તિની નજીક યેસુ જતા હતા અને આ વ્યક્તિને એમ થયું કે હું, અને ત્યાં બાઇબલ એમ કહે છે કે ઘણી ભીડ હતી, અને ભીડમાં એ પોકારી ઉઠે છે, અને પોકારીને કહે છે કે હે દાઉદના સંતાન, હે દાઉદના દીકરા, મારા પર દયા કર, મારા પર દયા કર. ત્યારે આ ભીડ લોકોએ કેવો વિચાર કર્યો કે આ નવરો કેમ અવાજ કરે છે, કેમ તે ચૂપ બેસતો નથી, એને ચૂપ કરો, એને બંધ કરો. એના અવાજને બંધ કરવા માટે લોકોએ તેને શું કર્યો છે? દબાવ્યો છે. બધા બોલો દબાવ્યો છે. આજ તમને કોઈ બાબત જીવનમાં દબાવશે. ઘણા લોકો તમને કહેશે કે ઈસુને કારણે અમે તમારી સાથે વ્યવહાર નહીં રાખીએ, તમારી સાથે સંબંધ નહીં રાખીએ, તમારી સાથે અમે ચાલવા મંજૂર નથી. ધ્યાનથી તમે સાંભળો, અહીં મારી તરફ જોવો, તમે જોવો પ્લીઝ, મહેરબાની કરીને અહીં જોજો.
કેમ કે અહીંયા તમારું શરીર હાજર રહેશે પણ મન તમારું હાજર નહીં રહેશે. એનો હિસાબ મારો પ્રભુ કરી રહ્યો છે. હમણાં ભારત દેશની અંદર અયોધ્યામાં જે રામ મંદિર બનાવ્યું એના જે મુખ્ય જેને કહેવાય સેવક, જેને ભગત કહેવાય કે જેને મુખ્ય ભક્ત, મુખ્ય જે સેવા કરનાર, જે મેન વ્યક્તિ એ અયોધ્યાના એ ઉંમર લાયક થઈ ગયા અને તે હમણાં 1-2 દિવસ થયા એમનું મૃત્યુ થયું. અને એમની જે લાશ છે એટલે કે એમનું જે પાર્થિવ શરીર છે, હું જોતો હતો. આ બાજુ જોવો, આવી વાતો તમને મળશે નહીં મળશે પ્રભુ જાણે. અહીં ધ્યાન આપો કે આ પાર્થિવ શરીરને આ લોકોએ શું કર્યું, હાથ પગ બાંધી અને પાણીમાં લઈ જાય પાણીમાં આમ જ ફેંકી દીધું. એટલે કે સમાધિ લીધી. એમણે શું કર્યું, સમાધિ લીધી. હાલેલુયા. આજ લોકો અગ્નિથી સમાધિ લે, માટીથી સમાધિ લે, પાણીથી સમાધિ લે, પણ સ્વર્ગ નથી મળવાનું. સ્વર્ગ નથી મળવાનું અને સ્વર્ગ લખાડવાથી સ્વર્ગ નથી મળવાનું. સ્વર્ગ જો આજે દારૂડિયો મરે તો સ્વર્ગ, સિનાળો મરે તો સ્વર્ગ, ચોરી કરીને આખી જિંદગી એ મરી ગયો એને પણ સ્વર્ગ. આની પર ખોટી નજર, પેલી પર ખોટી નજર, પેલા પર ખોટી નજર, મા બાપને અપમાન કરવું, આ કરવું તે કરવું, બધાને સ્વર્ગ મળી ગયો. તો પ્રભુને ઈસુને માનવાની જરૂર નથી, કોઈ ધર્મ પાળવાની જરૂર નથી, કોઈ મુસલમાન બનવાની જરૂર નથી, કોઈ હિન્દુ બનવાની જરૂર નથી, કોઈ શીખ બનવાની જરૂર નથી, કોઈ ખ્રિસ્તી બનવાની પણ જરૂર નથી. કેમ કે સ્વર્ગ તો ભાઈ આપણને ખાલી લખવાથી જ મળી જાય છે. અને ઘણા પાસે એમ સ્ટેટસમાં લખે કે મારા ફલાણા ભાઈ જતા રહ્યા છે, એની આત્માને શાંતિ મળે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. તું ઊંધો પડ ને સતો પડ તો પણ એ આત્માને શાંતિ નહીં મળે. અને આજકાલ સેવકો કબર પર જાય કે હા અમારા ફલાણા ભાઈ આપણે સ્વર્ગમાં મળીશું. ખબર નહીં તું એ મળવાનું છે કે નહીં. કેમ કે લોકોને આવી રીતે છેતરીને ખાલી દફન ને દિવસે જાય કીધું હતું કે આપણે પુનરુત્થાનના દિવસે આપણે ઉભા રહેશું અને ભેગા થશું. ના, ઉઠનાર લોકોને પરમેશ્વર મળનારો છે. આજે ઉઠવાની જરૂર છે, આજે જીવનને જાગૃત કરવાની જરૂર છે. ઉઠો. આ વ્યક્તિ ઉઠે છે, આ વ્યક્તિ એની પર કેટલા દબાણ છે, આખી ઝુંડ એની પર દબાણ છે અને આખી ઝુંડના લોકો તેને કહે છે તું દબાઈ જા, તું ચૂપ થઈ જા, તારું કામ નથી. ઈસુ તો જઈ રહ્યો છે, ઈસુ તારી અવાજને ન સાંભળી શકે, ઈસુ તારા માટે નથી, આ તારો સમય નથી. પણ બાઇબલ કહે છે તે વતી અવાજ કરે છે, વતી એ અવાજ કરે છે. વતી અવાજ કરવો એટલે શું કે વિરોધ આવે તો પણ પરમેશ્વરની આરાધના, બીમારી આવે તો પણ પરમેશ્વરની આરાધના, પરીક્ષણ આવે તો પણ પરમેશ્વરની આરાધના. ઓ ચાહે વિપરીત પરિસ્થિતિ આપણા જીવનમાં આવી જાય પણ તો પણ દેવને ન છોડવું. એનું નામ છે ઉઠનારા લોકો. અને આ વ્યક્તિ એમ કહે છે કે વધુમાં વધુ તે એમ કહે છે કે અવાજ કરે છે. તમે સ્પષ્ટતાથી વાંચો, ત્યાં ભીડ એને દબાવે છે. આપણી જીવનમાં અનેક ભીડો છે. પાપ રૂપી ભીડ છે, દુનિયા રૂપી ભીડ છે, અંધકાર રૂપી ભીડ છે. ઘણી બધી બાબતો આપણી જીવનમાં ભીડ છે. ઘણી અનેક બાબતો આપણી જિંદગીમાં રૂકાવટ છે. પણ મારા વાલાઓ, આ વ્યક્તિએ તેની આરાધના કરવાનું, તેને પોકાર કરવાનું મૂક્યું નથી. ત્યારે યેસુ ત્યાં ઊભો રહી જાય છે. આ તમારી સાથે યેસુ ભી ઊભા રહી ગયા છે. તમારા પ્રશ્નો પર મારો પ્રભુ આજ ઊભો છે. એ મુસાની લાકડીનો કમાલ નથી કે એ સમુદ્રના બે ભાગ કરી શકે, પણ મારા પરમેશ્વરના સામર્થ્યનું કમાલ છે કે તે સમુદ્રના બે ભાગ કરી શકે છે. મારા વાલાઓ, આજ ઉઠો. આજ આ પરિસ્થિતિઓને જોઈને ન ગભરાઓ. કોઈ આપણને કહે ને કે ભાઈ તારે હાથે આપણો નહીં મેળ ખાય, અરે તારી હાથે મારો મેળ નહીં ખાય એમ કહી દેવાનું. કોઈ એમ કે તારે ઘેર પાણી નહીં પીવું, તું રેવા દે ને ભાઈ, આ તો મારી મજબૂરી છે કે મારા પ્રભુએ મને પ્રેમ આપ્યો છે, બાકી તારા
ઘેરની હું છે ને તારું હેઠી થાળી પણ પકડવા તૈયાર નથી. આ તો મારા પ્રભુનો પ્રેમ છે કે તારા હેઠું હું પાણી પી શકું છું. આ તો મારા પ્રભુનો પ્રેમ છે કે હું તારી પ્રેઝ ગોડ તારા બાળકોના મોતરેલી ગોદડી પર બેસી શકું છું. બાકી મારો પ્રભુ તો મહાન રાજા અને મહાન પવિત્ર પ્રભુ છે એવું કહી નાખવાનું વધારે કરે છે. આજે ઉઠવાનો સમય છે જે લોકો આ દુનિયાદારી, આ દુનિયાની બાબતો, આ દુનિયાના ડરથી, ગામના ડરથી, સમાજના ડરથી આપણે ડરવાનું નથી. કેમ કે આ વ્યક્તિ એકલો છે અને એકલી ભીડને એ ભેદી નાખે છે અને અવાજને ને ત્યાં ઈસુ ઊભા થઈ જાય છે અને ઈસુ કહે છે કે તેને મારી પાસે લઈને આવો. અને ત્યાં તે લોકો જે બંધ કરનારા લોકો હતા તે કહે છે કે હવે તું ઉઠ, કેમ કે તે તને બોલાવે છે. આજે ઈસુ આપણને બોલાવે છે, આપણા પરિવારને બોલાવી રહ્યો છે, આપણા બાળકોને બોલાવી રહ્યો છે. વાલો આપણા દ્વારા આપણા પરિવારને પણ પ્રભુ બોલાવી રહ્યો છે. આપણા દ્વારા આપણા સગાવાલાને પણ પ્રભુ તેડી લેશે. આપણા દ્વારા આપણા આડોશી પડોશીનું પણ પ્રભુ કલ્યાણ અને ભલું કરશે. પણ આજ તમે અને હું ઉઠવાનો સમય છે. વચન કહે છે ઉઠ, પ્રકાશિત થા, તારો પ્રકાશ તારી પાસે આવ્યો છે. તાળી પાડી પ્રભુનો આભાર માનો. આજે આપણે ઉઠવાનું છે. આજે આપણે પડી રહેવાનું નથી. આપણે વિચારોથી આપણે ખરેખર બંધાઈ રહેવાનું નથી. હાલેલુયા. મારી સાથે તમે વચન કાઢજો. પ્રેરિતોનો કૃત્યો 10 અધ્યાય અને તેની 13 કલમ આપણે દેવનું વચન જલ્દી વાંચીએ કે આજ ખરેખર આપણે આ બાબતોમાંથી આપણે ઉઠીશું તો ખરેખર આપણે એ બાબતોને ખરેખર આપણે ધારણ કરીશું. કે આપણા જૂના વિચારોથી આપણે શું કરવાનું છે? ઉઠવાનું છે. બધા બોલો જૂના વિચારોથી. બધા બોલો જૂના વિચારોથી આપણે શું કરવાનું છે? ઉઠવાનું છે. વાંચો 10 અને 13 કલમ. જલ્દી. પ્રેરિત. ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી છે કે પિતર ઉઠ. અહીં પણ શબ્દ આવ્યો કે શબ્દ. હા. હાલેલુયા. એકબીજાને હાથ મિલાવી કહો જાગો છો તમે, વચનમાં જાગી રહ્યા છો, સાંભળી રહ્યા છો, બરોબર? ઓકે. હાલેલુયા. હવે ધ્યાન આપો કે ખરેખર અહીં કહે છે કે હે પિતર, એવી વાણી આવી, હે પિતર એ ઉઠ. અને પછી હું કહેશે? મારીને ખા. બધા બોલો મારીને ખા. પછી પણ પિતરે કહ્યું કે પ્રભુ એમ તો નહીં, કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી. હાલેલુયા. પિતર જ્યારે ઉપવાસ અને પ્રાર્થનાના સમયમાં પ્રાર્થના કરતો હતો અને ઉપલી મેળીએ જઈને આત્મામાં પ્રભુની સાથે એ એક થવાની એ વિચાર કરતો હતો અને ત્યાં દર્શન એને મળ્યું કે દર્શનની અંદર એક મોટું ચાદરમાં એમ કહે છે કે પૃથ્વીના તમામ જીવજંતુઓ અને તમામ પશુ પક્ષીઓ અને જેટલા બી જીવજંતુઓને જે છે એ બધું એ ચાદરમાં દેખાડ્યું પિતરને. એમાં બધું જ હતું, સઘળું હતું. સગળી જાતના પક્ષીઓ હતા, સગળી જાતની જીવજંતુ હતી, સગળી જાતના પેટે ચાલનારા એ જનાવરા હતા, ઝેરી જનાવરા હતા, એ ડેડકા હતા, એ મેંઢક હતા, એ બધી જ પક્ષી જે બી છે આ પૃથ્વીમાં બધું એ ચાદરની અંદર દેવે પિતરને બતાવ્યું અને પિતરને કીધું કે તું આમાં નાન મારીને ખા. હવે તમે જોવો કે બાઇબલ એમ કહે છે, એટલે પિતર એમ કહે છે, વળતો કેવો જવાબ છે કે પ્રભુ મેં આ નાપાક ચીજોને હું અડ્યો નથી, હું કદી પણ ખાધું નથી, હું આ ખાઈ શકતો નથી. હાલેલુયા. અને આજકાલ લોકોએ શું બનાવી દો, આના પ્રચારને એમ બનાવી દો કે ઈસુમાં બધા લોકો આવું બધું ખાય. હાલેલુયા. ના વાલાઓ, એનો ભાવ અર્થ આ છે કે આ પિતર છે ને, આ પિતર ચુસ્ત હાલેલુયા. એ માણસ કેવો હતો? સારો માણસ હતો. કેમ કે એ માણસ ક્યારે પણ એ
શું કહેવાય કે આવી અબડાયેલી ચીજોને એટલે કે આવી અપવિત્ર બાબતોને એ પકડીને ખાઈ શકતો નહીં હતો. તમે જુઓ કે ત્યાં કાગડો પણ બતાવ્યો, બગલો પણ બતાવ્યો, ઘુવડ પણ બતાવી, ભેડકું પણ બતાવ્યું અને સાપ પણ બતાવ્યા. આવા ખરાબમાં ખરાબ જીવો બતાવ્યા અને પિત્તરને કીધું કે તું મારીને ખા. હવે તમને મને કીધે કે મારીને ખા તો ખવાય ખરું? ના ખવાય. પિત્તર એની જગ્યા પર બરોબર છે, પણ પિત્તર કેમ નહીં ખાઈ શકતો? કેમ કે પિત્તરના વિચારો એવા છે કે હું પવિત્ર છું, હું પવિત્ર છું અને આ બધી બાબતો અશુદ્ધતામાં છે, એવા એના જૂના વિચાર છે. હાલેલુયા, હાલેલુયા. એના વિચાર એવા હતા કે હું પવિત્ર છું. આપણે ઘણીવાર આપણા વિચારો પણ આપણને છેતરી જાય છે, છેતરી જાય છે. આપણે આપણા જાતને ઘણીવાર આપણે છેતરી લઈએ છે. પિત્તર પોતાની જાતને છેતરીતો હતો અને દેવે બતાવ્યું, દેવે કીધું કે તું મારીને ખા. હવે એનો મતલબ શું થાય છે કે દેવે પિત્તરને એવું કીધું કે તારે જ ને એવા લોકોની મધ્ય જવું પડશે કે આવું ખનારા લોકો પાસે જવું પડશે. તું નહીં ખાય તો શું થયું, પણ આવું ખનારા લોકો પાસે તાર જવું પડશે. ત્યારે તું શું કરવાનો છે? હાલેલુયા. બધા બોલો હાલેલુયા, બધા બોલો હાલેલુયા. કેમ કે આ સંસારની અંદર તમે જોવો કે ઢેડકા ખનારા પણ લોકો છે, સાપ ખનારા પણ લોકો છે, કૂતરા ખનારા પણ લોકો છે. હે, ઘણી બધી બાબતો અને એ ખનારા લોકો છે. કાલે એક વિડીયોમાં હું જોતો હતો કે આફ્રિકાના લોકો એમ કહે છે કે મચ્છર કરે ને, મચ્છર, આજે આપણી ભાષામાં નોસિયા કે મચ્છર, મોટા જે મચ્છર કરે ને એ મચ્છરને પકડી અને એ લોકો શું કરે, એક જેને સખ્તું, આપણી ભાષામાં સખ્તું કહે, એક બિસ્કિટ જેવું બનાવે અને એને બરોબર તળીને શેકીને એ લોકો એમ કહે છે કે એવું ભોજન કરે, વિચિત્ર ભોજન. હાલેલુયા. અરે તમને સાચી વાત કહું કે તમે એવું ખાવા તમે ખાતા એવા લોકોને તમે દેખશો. હાલેલુયા. તો ખરેખર આજ એવું દેવ છે ને, દેવ બધાને મળવા માંગે છે, દેવ દરેકનો છુટકારો કરવા માંગે છે. આપણે એમ કહીએ કે આ દારૂડિયો છે, આ પાપી છે, આ ભૂંડો છે, આ ખરાબ છે, આ આવો છે, આ તેવો છે, એમ આપણે કરવા રહેવું તો આપણે બીજાના આત્માને બચાવી શકવાના કે શકવાનો નથી. એટલા માટે આપણા વિચારોને મારી નાખીએ. એ કેટલું પણ ભૂંડું હશે, કેટલી બી ખરાબ હશે, કેટલી બી પાપી હશે, કેટલો પણ પાપી હશે, પણ આપણે એમના વિરુદ્ધમાં એવા વિચારો ખરાબ રાખવાના નથી. આપણે પ્રાર્થના કરવાનું છે, આપણે ઉઠવાનું છે આવા વિચારોમાંથી. ઘણીવાર છે ને આપણે છે ને, એક વાત તમને કહું કે કોઈક વ્યક્તિ પાપ કરતું હોય કે છીનાળવું કરતું દેખાતું હોય કે લોભ કરતું દેખાતું હોય કે લાલચ કરતું દેખાતું હોય કે ઝઘડા કરતું દેખાતું હોય તો એમના પ્રત્યે તમને પ્રાર્થનાનો ભાવ નહીં ઉત્પન્ન થાય. આ તમને કી આપો? સાચી વાત કે ખોટી વાત? હે, તમે કહો તો ખરા કે હું પ્રાર્થના કર્યો, હું બધા માટે પ્રાર્થના કર્યો. કા પ્રાર્થના કરો છો તમે? તમે તો બસ પ્રાર્થના કરતા હોય તો પછી આ આવી છે ને, આ તેવી છે ને, આ આવો છે ને, આ આવી છે, એ કરવાનો તમારા મોઢામાંથી વિષય આવતો જ નથી. સાચી વાત કે ખોટી વાત? હે, પરમેશ્વરે પિત્તરને કીધું કે તું મારીને ખા, તો મારીને ખાવાનું હોય. એટલે એનો મતલબ છે કે પ્રાર્થના કરવાનું તો પ્રાર્થના કરવાનું જ. એમનું જીવન એક દિવસ બદલાઈ જાય, એમનું મન બદલાઈ જાય. એક દિવસ પ્રભુ એનું મન બદલે, એનું જીવન બદલે, એમનું તારણ કરશે, એમનો ઉદ્ધાર કરશે, જરૂર કરશે. એવું તમે રાખો પ્રિયો. કેમ કે આ બાબતોમાં આપણે ઉઠવાની જરૂર છે. આપણા વિચારોને આપણને આગળ વધવા દેતા નથી. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. બધા બોલો હાલેલુયા, બધા બોલો હાલેલુયા. આજકાલ મંડળીઓની અંદર એવું થાય રહ્યું કે કોઈ વડીલ ભૂલ કરે તો વડીલની ભૂલને લઈને પ્રચાર કરે, સેવક ભૂલ કરે તો સેવકના ભૂલને લઈને પ્રચાર કરે, હેલો ભૂલ કરે તેની લઈને વાતને લઈને પ્રચાર કરે. હે, હાલેલુયા. સાચી વાત કે? પણ પ્રિયો, આપણે એમ સમજવાનું છે કે આપણે આ જૂના વિચારમાંથી આપણે નીકળવાનું છે અને આપણે એમ કહેવાનું છે કે ખરેખર પ્રભુ એમનું મન બદલે, એમનું જીવન બદલે, એમનો આત્મા બદલે, એમનું અંતઃકરણ બદલે, એમને જીવનમાં પ્રભુ કામ કરે, એમ કરીને આપણે પ્રાર્થના કરવાનું છે. પ્રાર્થના આપણે કરતો રહેવાનું છે. હાલેલુયા. આજ આપણે આ બાબતોમાંથી આપણે ઉઠવાનું છે, આપણા મનને કાઢવાનું છે.
આપણે કોઈનો ન્યાય કરવાનો નથી, ન્યાય બધાનો થવાનો છે. તમે ચિંતા નહીં કરતા, બધાનો ન્યાય થવાનો છે. સેવકથી માંડીને બિશપથી માંડીને સાહેબ કલેક્ટર હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ પણ માણસ કેમ નહીં હોય, ઈશ્વરના રાજ્યમાં દરેકનો ન્યાય થવાનો છે. પણ એ ન્યાયના સમયની અંદર તેઓ ન્યાય નીકળી આવે એના માટે આપણે પ્રાર્થના કરવાનું છે. આપણે મારીને ખાવાનું છે. મારીને ખાવાનો મતલબ છે કે આપણે તેઓને બચાવવાના છે, તેઓને માટે પ્રાર્થના કરવાની છે, ઉપવાસ કરવાના છે, દેવ પાસે લાવવાની બહુ કોશિશ કરવાની છે. અને બેને બહુ સારી દર્શન જોયો કે ખરેખર સેવકો દોડીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. અને અમારી આ મનની ભાવનાઓ છે. તમે નાંગા ફરો, નાંગીઓ ફર્યો, અમારે કોઈ લેવા દેવા નથી. તમે નાંગાપણું કામ કર્યા કરો, અમારે કોઈ લેવા દેવા નથી. બોલ્યા કરો ને જૂઠું, જેટલું બોલાય એટલું બોલાય, પણ યાદ રાખો અંધકાર તો તમે જ લાવી રહ્યા છે. વચન કહે છે કે ઉઠ ને પ્રકાશિત થા, તારો પ્રકાશ તારી પાસે આવ્યો છે. તું ઉઠવા નથી માંગતી, તું ઉઠવા નથી માંગતો, તો જીવનમાં અંધારું રહેવાનું જ છે. એમાં તમે સેવકો બદલી દેહો, મંડળી બદલી દેહો, ચાહે આથી દિલ્હીને ડખણ અને પેલા આપણા ડોકરા કે તેમ દિલ્હી જાઓ, દખણ જાઓ, લખણ તીનાથી કોઈ મતલબ રહેશે નહીં. સાચી વાત કે ખોટી વાત? આજે આપણે ખુદ ઉઠવાનું છે. વચન કહે છે કે ઉઠ અને પ્રકાશિત થા, તારો પ્રકાશ તારી પાસે આવ્યો છે. અને પ્રકાશ શું કરવા આવ્યો છે? પ્રકાશિત કરવા આવ્યો છે. જીવનમાં બીમારી રૂપી અંધારાને, લેણા રૂપી અંધારાને, લાલસી રૂપી અંધારાને, હરેક અંધકારની શક્તિઓને નાશ કરવા માટે અજવાળું આવ્યું છે. બાઇબલ કહે છે જ્યાં અજવાળું આવે છે ત્યાં અંધારાને રહેવાનો કોઈ હક અને અધિકાર નથી. આજે આપણે પૂરેપૂરો પસ્તાવો કરીએ, પૂરેપૂરું આપણું જીવન બદલીએ, પૂરેપૂરું આપણું મન બદલીએ, આપણે ઉઠીએ. વાલાઓ, જો તમે ઉઠ્યા નહીં તો વાલાઓ તમારે ને મારા માટે દુઃખ અને તકલીફ અને સમસ્યાનું કારણ રહેશે. આજે ઉઠી જાઓ, ઉઠો. બાઇબલ કહે છે ઉઠો અને પ્રકાશિત થાઓ, તમારો પ્રકાશ તમારી પાસે આવ્યો છે. આ વ્યક્તિઓ ઉઠ્યા છે, સમય ઉપર ઉઠ્યા છે. આ ખોવાયેલો દીકરો ઉઠ્યો છે, તે ઉઠી રહ્યો છે, તે પસ્તાવો કરી રહ્યા છે, તે વિચારો બદલી રહ્યો છે અને કહી રહ્યો છે કે હું મારા બાપ પાસે જઈશ. કેમ કે અહીંયા હું બીજાની વાહણે લાગ્યો, બીજાની વાતોમાં ભળ્યો, બીજાની વાતો પ્રમાણે હું ચાલ્યો, માટે હું આ મારી જિંદગીને, મારા જીવનમાં આ અંધારું હું જોઈ શક્યો છે. જો મારા પિતા પાસે હું હતો તો અજવાળું મારા ઘરમાં અને મારા જીવનમાં હતું. અને કોઈ કે સારું કીધું છે કે બાપનો છાયો હોય ત્યારે અંધારું આવતું નથી. જેના માથા પર બાપનો હાથ રહે છે એ દીકરા હંમેશા આગળ વધે છે. પણ આપણે શું કરી રહ્યા છે? એ બાપથી આપણે દૂર છે, એ પ્રભુથી આપણે દૂર છે, એ જીવનથી આપણે દૂર છે. જે ખરો પરમેશ્વર છે, જે ખરો ઈશ્વર છે, જે ખરો ગોવાળ છે, જે ખરું તારણ આપી શકે છે, જે ખરો ઉદ્ધાર આપી શકે, જેણે તમારા ને મારા વતથી એનું શરીરરૂપી બલિદાન આપ્યું. હાલેલુયા. અને તમને સાચી વાત કહું, તમારે ટ્રાય કરવું હોય તો કરી લેજો, તમારે અનુભવ કરવો હોય તો કરી લેજો કે આજે ખરેખર તમે કોઈ બી મોટી ભૂલ કરી દીધી હોય અને ભૂલને કારણે તમને કોઈ મારતું હોય, કૂટતું હોય, અથવા કોઈ તમને ડાંગ લાકડી મોટી લઈને ફટકારતું હોય, તો વાલાઓ કાકો નહીં આવે, બાબો નહીં આવે, મામો નહીં આવે, માસો નહીં આવે, માસી નહીં આવે, કોઈ નહીં આવે, મિત્ર નહીં આવે, કોઈ ત્યાં ઊભું નહીં રહે. પણ છેલ્લે છે ને પોતાનો બાપ હિંમત કરે કે એ તો મારો દીકરો છે, એટલે જાઈને દોડીને શું કરે છે, એ આપણી ભાષામાં બોલે એમ કે એ પોથાઈ જશે, એ આડો થઈ જશે. ચાહે એ ભૂલી જશે કે મારા માથે ડાંગ વાગી જશે, એ ભૂલી જશે કે મારો હાથ ફ્રેક્ચર થઈ જશે, એ ભૂલી જશે કે મારે માર ખાવી પડશે. તેવી જ રીતે મારા વાલાઓ, આપણો પ્રભુ ખરેખર આપણા બધા પાપ ભૂલીને એ આપણા માટે બલિદાન થયો છે અને સગળા લોકો માટે બલિદાન થયો છે. આજ આપણે ઉઠવાની જરૂર છે, આજે આપણે ઉઠવાની જરૂર છે, આપણા મનને ઉઠાડવાની જરૂર છે, આપણા જીવનને ઉઠાડવાની જરૂર છે. આજ આપણે ઉઠવાની જરૂર છે. જો આપણે ઉઠ્યા નહીં તો પ્રિયો ખરેખર આપણા માટે એક પ્રશ્ન અને પ્રોબ્લેમનું કારણ ઊભું થઈ શકે છે. હાલેલુયા. આજ આપણે ઉઠવાની જરૂર છે. આજ ઉઠી જાઓ મારા વાલાઓ, આજ ઉઠવાની જરૂર છે. હાલેલુયા. અને એક વાત બોલું અને બોલીને હું સમાપ્ત કરવા માંગુ છું મારા શબ્દોને, કે આજે આપણે દેખ્યા છે કે આપણે આત્મિકતામાં પણ આપણે આત્મિક બાબતમાં ઉઠવાનું છે, પાપોમાંથી ઉઠવાનું છે. હાલેલુયા. અને આપણે જોઈ શક્યા છે કે દુનિયાની વાતોમાંથી પણ ઉઠવાનું છે. બધા બોલો દુનિયાની વાતો.
આ આંધળા ભિખારી એ દુનિયાની વાતો એટલે દુનિયાના ભીડ લોકોની વાતો એ સાંભળવા રહેતો ને તો એ ચૂપ થઈ જતો કે નહીં થઈ જતો? આજ ઘણા લોકો પ્રભુમાં આવે, શાંતિ મેળવે, સાજાપણું મળે, છુટકારો મળે, ઘણું બધું પ્રભુ કામ કરી દે ને પછી શું કરે છે? ફળિયાનું સાંભળે, કુટુંબનું સાંભળે, આજુબાજુનાનું સાંભળે, એના પેલાનું સાંભળે અને પાછા મંડળીમાં આવતા બંધ થઈ જાય. થઈ જાય કે નહીં થઈ જાય? થઈ જાય કે નહીં થઈ જાય? જ્યારે બીમારી આવી જાય, સમસ્યા આવી જાય, કોઈથી હદરાય નહીં, ડોક્ટરથી નહીં હદરાય, દવાથી નહીં હદરાય, બળવાથી નહીં હદરાયું, કોઈ મંદિરે નહીં સારું થયું, કોઈ જગ્યા પર સારું નહીં થયું, પરિસ્થિતિ ઈંધારું, પૈસામાં પણ તકલીફ, જીવનમાં પણ તકલીફ, હર જાતમાં તકલીફ થઈ ગઈ. પછી છેલ્લે પ્રભુ ઈસુ પાસે આવીએ અને ઈસુ પણ આપણને દયા કરીને સાજા કરી દે અને સાજ્યો કરી દે અને પછી આપણે ધીરે ધીરે શું કરીએ છીએ? દુનિયાની વાતોમાં ધસ્યા જઈએ છીએ. મારા વાલા પ્રભુના દીકરા દીકરીઓ, દુનિયાની વાતો પ્રમાણે ધસ્યા ન જતા આજ એ વ્યક્તિએ ખરેખર એ વ્યક્તિને આ જે આંધળો જે વ્યક્તિ છે એને ચૂપ કરવા માટે શું કર્યું છે? એને દબાવવા માટે ઘણી બધી કોશિશ કરી છે, પણ વધુ ને વધુ તે અવાજ કરવા લાગ્યો. હાલેલુયા. આજ આપણે પરમેશ્વરની આપણા દ્વારા એક આત્મિકતાનો અવાજ આપણામાંથી નીકળવાની શરૂઆત થઈ જાય, પ્રશંસા શરૂ થઈ જાય. આપણે ખેતરમાં જઈ દેવની આરાધના કરીએ, જ્યાં જાય આપણે ટ્રાવેલિંગ, આપણે મુસાફરી કરીએ તો પણ આપણું મન આરાધના કરે. જ્યાં આપણને લાગે કે અહીં સુવાર્તા આલવાની જરૂર છે, આ ખરેખર પ્રભુનું કામ કરવાની જરૂર છે, જ્યારે હૃદયની અંદર એમ થાય કે ના, મારે પ્રભુના સેવકને મારે દસમાસ આપવાની જરૂર છે, અરે મારે પ્રભુ માટે કંઈક કરવાની જરૂર છે, આજ તમે એ રીતે આપણે કરીશું વાલાઓ, ત્યારે ખરેખર આપણે પ્રકાશિત થશું. આપણો પ્રકાશ આપણી પાસે આવ્યો છે. વચન કહે છે કે ઉઠ, પ્રકાશિત થા. આપણે યુનાનું પુસ્તક આપણે વાંચીએ કે આપણે સેવા માટે પણ ઉઠવાનું છે. હવે આપણે પાપમાંથી છૂટી ગયા, આત્મિકતામાં આપણો આગળ વધી ગયા, પાપમાંથી શું કર્યા? ઉઠી ગયા. આત્મિકતા માટે આપણે શું કર્યા? આગળ વધી ગયા. દુનિયાની વાતોમાંથી આપણે હવે નીકળી ગયા. તો છેલ્લી વાત છે સુવાર્તા. બધા બોલો, બધા બોલો, સુવાર્તા માટે ઉઠવાનું. બધા બોલો, સુવાર્તા માટે ઉઠવું, વચન માટે ઉઠવું, બીજાને બચાવવા માટે ઉઠવું, બીજાને પ્રભુ ઈસુનું નામ જણાવવા માટે ઉઠવું. યુનાનું પુસ્તક 2 અધ્યાય 1 અધ્યાય અને તેની 2 કલમ. જલ્દી ઉઠ, મોટા નગરમાં નીનવે જા. ઉઠ, મોટા નગરમાં હું કરવા જા? મોટા નગર નીનવેમાં જા. ને તેની વિરુદ્ધ પોકાર કર. તેની વિરુદ્ધ પોકાર કર. કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. એમના પાપો, એમની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુના યહોવાની હજુરમાંથી તારસી નાસી જવાને ઉઠ્યો. દેખો, એને ઉઠવાનું કઈ હતું? સુવાર્તા આલવાનું ઉઠવાનું હતું, એમને એ લોકોને બચાવવા માટે ઉઠવાનું હતું. અને આજ આપણે શું કરી રહ્યા છે? બસ આપણે તો સાજાપણા સાથે લેવા દેવા, પ્રભુની મંડળીમાં જઈએ તો આશીર્વાદ મળી જાય તો ઘણું થઈ ગયું, એના એ ભાવનાઓમાં આપણે જીવન જીવ્યા કરીએ છીએ. પણ અહીં યુનાને કહે છે કે તું ઉઠ અને મોટા નગર નીનવેમાં જા અને એમની વિરુદ્ધમાં હું કર? પોકાર કર, પ્રચાર કર, સુવાર્તા, સંદેશા, સાક્ષીયાર એમને જણાવ, કેમ કે એમના પાપ મારી પાસે પહોંચી ગયા છે. મારા વાલાઓ, આ સંસાર, આ જગત દિન પ્રતિદિન પાપથી ઉભરાતી જાય રહી છે. નજરથી, વિચારથી, વાણીથી, ખાવાથી, પીવાથી, વ્યવહારથી, હરેક બાબતોથી દિન પ્રતિદિન પાપ 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 અને પાપની અંદર ફસાતીઓ જઈ રહ્યો છે. ત્યારે ખરેખર વાલાઓ, છેલ્લા સમયમાં પ્રભુનો આત્મા આપણને બધાને કીધો છે કે એમના પાપોને કારણે એમના જીવનમાં અંધકાર છે, એમના જીવનમાં, એમના ઘરમાં, પરિવારમાં અશાંતિ છે. ભૂત રાજ કરી રહ્યા, ડાકેટ રાજ કરી રહી, ખરતુક રાજ કરી રહી, મેલી વિદ્યાઓ રાજ કરી રહી, બીમારીઓ, શ્રાપ, લેણા, કર્જ, લડાઈ, ઝઘડા, કજિયા, કંકાસ એ રાજ કરી રહી. પણ પ્રભુ કહે છે કે તું પોકાર કર. જો તું પોકાર કરે ને એનું જીવન બદલ દે ત્યારે એને હું કરે? બચાવી લઈશ. પણ આ યુના શું કરી રહ્યો કે નીનવે જવા માટે ઉઠવાને બદલે કાં ઉઠીને જઈ રહ્યો? તાર્શીશ ભાગી જવાને ઉઠી રહ્યો. શું તમે આજે ખરેખર પ્રભુની જવાબદારીથી ભાગી જતા હોય, પ્રભુનો પ્રચાર આલવાને બદલે, પ્રભુનું સુવાર્તા આલવાને બદલે, પ્રભુની સાક્ષી જણાવવાને બદલે તમારું મોં બંધ રાખી રહ્યા છો, તો તમે તાર્શીશ તરફ જઈ રહ્યા છો. હાલેલુયા. આજ આપણે તાર્શીશ તરફ જવાનું નથી વાલાઓ. આજ આપણા મનને આપણે ખરેખર બંધ રાખવાનું નથી, આપણા વિચારોને બંધ રાખવાનું નથી. જ્યારે બી સમય અને મોકો મળે, હાલેલુયા. પણ આજકાલ આપણા વિચારો ઓકરે, મને દેવળમાં પ્રચાર કરવા મળવો જોઈએ. હું વિચાર કરીએ, દેવળમાં પ્રચાર કરવા મળવો જોઈએ. દેવળમાં પ્રચાર કરવો તો દેવળ વાળા સાંભળે, દુનિયાના લોકો નહીં સાંભળે. હાલેલુયા.
સાચી વાત કે સાચો પ્રચારક કોણ છે હું તમને આજ કહેવા માંગુ છું. સાચામાં સાચો ઈમાનદારીથી તમને કહેવા માંગુ છું. સાચામાં સાચો એ પ્રચારક છે કે જેના જીવનમાં ઈસુની હોય અને એની પાસે ઈસુનું નામ લઈને જાય અને ઈસુના નામમાં તેનું મન બદલાય અને તે પ્રભુ પાસે આવે અને જો એ છુટકારોને તાણ પામે, એ સાચો પ્રચારક છે. એ સાચો પ્રચારક છે. તમે એમ નહીં સમજતા કે મને માઇક નહીં પકડવા મળ્યું, તમે એમ નહીં સમજતા કે મને બાઇબલની એ વ્યાખ્યાઓને વાતો મને સાંભળવા નથી મળ્યો. પણ મારા વાલાઓ, તમે જાઓ, પ્રભુ ખરેખર પ્રભુની સુવાર્તા તમારી પાસે આવી ગઈ છે, પ્રભુની વાત તમારી પાસે આવી ગઈ છે, પ્રભુનું જીવન તમારી પાસે આવી ગયું છે, પ્રભુનો માર્ગ તમારી પાસે પડેલો છે. એ માર્ગને લઈને આપણે જવાની જરૂર છે. જ્યાં બી આપણે જાય ત્યાં આપણા પ્રભુને આપણે પ્રગટ કરીએ, જ્યાં જાય ત્યાં પ્રભુ ઈસુનું નામ બતાવીએ, જ્યાં જાય ત્યાં પ્રભુનો મહિમા કરીએ વાલાઓ, જ્યાં જાય ત્યાં ઈસુને આપણે જાહેર કરીએ. બધા બોલો જાહેર કરીએ. કેટલા લોકો જાહેર કરવા તૈયાર છે? કેટલા લોકો જાહેર કરવા તૈયાર છે? આજ તમે જાહેર કરશો એનો મતલબ છે તમે સુવાર્તા માટે ઉઠી જશો. અને જ્યારે ઉઠશો ત્યારે પ્રકાશ વધશે. આપણા ગામમાં પ્રકાશ વધશે, આપણા ફળિયામાં પ્રકાશ વધશે, આપણા કુટુંબમાં પ્રકાશ વધશે, આપણા ગામમાંથી અંધકાર જશે, આપણા પરિવારોમાંથી અંધકાર જશે, આપણા વ્યક્તિગત જીવનોમાંથી અંધકાર જશે, આપણા પ્રેઝ ગોડ આપણા સગાવાલામાંથી અંધકાર જશે. પણ અંધકારને નહાળવા માટે પ્રકાશ રૂપી વચનને આપણે શું કરવાનું છે? પ્રચાર કરવાનો છે. પ્રચાર માટે આ યુનાને શું કર્યું છે? ઉઠવા કીધું છે. હાલેલુયા. માર્ક 14 અને તેની 42 કલમ આપણે એક વચન વાંચીએ જલ્દી. માર્ક તેની 14 અધ્યાય અને તેની 42મી કલમ જલ્દી. જેને બી મળે વાંચો. 14 અને તેની 42મી કલમ. ઉઠો આપણે જઈએ, ઉઠો આપણે જઈએ. જુઓ જુઓ મને જે પરસ્વાધીન કરે છે મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે, તે શું કરે છે? પાછે આવ્યો છે. હાલેલુયા. હું કહે છે કે ઉઠો, ઉઠો, મને પરસ્વાધીન કરવાનો સમય પાસે આવ્યો છે. તે સમયમાં પ્રભુ પરસ્વાધીન થવા જતા હતા ત્યારે એમ કીધું કે ઉઠો. આજે પણ પ્રભુ છેલ્લા ક્ષણમાં આપણને એના બીજા આગમનમાં આજ આપણને આહવાન કરી રહ્યો છે. છેલ્લા સમયમાં છેલ્લી વાણી પોકાર કર્યો છે કે હવે ઉઠો, કેમ કે હવે મારું આવવાનું આગમન થઈ રહ્યું છે અને મારા લોકોને હું લેવા તૈયાર થઈ રહ્યો છું. અને ઉઠો, જાગો અને પ્રાર્થના કરો, આરાધના કરો, દેવની સ્તુતિ કરો. જ્યાં સંગતિ મળે ત્યાં સંગતિ કરવા માટે દોડ્યા જાઓ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન સાંભળો. હવે આશીર્વાદના અને શાંતિના વચનો સાંભળ્યા કરતા પાપોના પસ્તાવો અને પાપોમાંથી છૂટવાના વચનો સાંભળવાનું મન લગાડો. હાલેલુયા. મીઠી ગોળી ખાઈને થાક્યા, હવે કડવી ગોળી ખાવા માટે તૈયાર થઈ જાઓ. હાલેલુયા. મારા વાલાઓ, ખરેખર ઉઠો, ઉઠો અને જાગો. આજ વચને કહે છે કે ઉઠી આપણે જાગીએ, આપણે જઈએ, કેમ કે પ્રસ્વાધીન કરવા વાળા આવી રહ્યા છે. તો આજ પ્રભુ કહે છે કે એ તે સમયમાં એના શિષ્યોને કીધું કે ઉઠો, કે પ્રસ્વાધીન કરવામાં વાળા મારી પાસે આવી રહ્યા છે. તો આજ પ્રભુ આપણને આજના સમયના શિષ્ય, આજના સમયના મંડળીને, આજના સમયના પ્રભુના સેવકોને, સેવિકાને, વડીલોને બધાને કહે છે કે ઉઠો, કેમ કે આ પ્રભુનું આગમન છે. આ કોઈ વિરોધ ની ચાલી રહ્યો, લડાઈ ની ચાલી રહી, આ સોરી સિનાળવા ની ચાલી, આ વેસન ફેશન ની ચાલી રહ્યું. આપણે એમ જાણીએ કે બહુ જ બધું એ વધી ગયું, પણ ધીરે ધીરે આ બાબતને પ્રભુનું આગમન લાવવાની કામ કરી રહ્યું છે. આપણે જ ઉઠવાનું છે, આપણે જાગવાનું છે. ઉઠો અને પ્રકાશિત થાવ. વચન કહે છે કે ઉઠો અને પ્રકાશિત થાવ, તમારો પ્રકાશ તમારી પાસે આવ્યો છે. એક કલમ આપણે વાંચી પૂરું કરીએ. પહેલા થેસલોનિકનો પત્ર. જે લોકો ઉઠેલા રહેશે, જાગેલા રહેશે, એમના જીવન માટે પ્રભુનું વચન છેલ્લા કાળનું શું છે વાંચીએ આપણે. પહેલા થેસલોનિકનો પત્ર એનો 5મો અધ્યાય, 7મો અધ્યાય ને 13 કલમથી ઝડપથી વાંચી લેજો કે આપણે જાગેલા ને જાગેલા રહેશું, ઉઠેલા ને ઉઠેલા રહેશું, ત્યારે પ્રભુ આપણા જીવનમાં કેવી રીતે ઉઠાડશે. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો, એવી અમારી ઈચ્છા નથી. જેથી બીજા માણસો જેઓને આશા નથી, એવાની પેટે તમે ખેદ ન કરો. એવાની જેમ તમે ખેદ ન કરો, દુઃખી ન થાવ. કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો, એવો જો આપણે વિશ્વાસ
કરીએ એવો આપણે વિશ્વાસ કરીએ છીએ હા તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે હા તેઓને પણ દેવે તેની સાથે બોલાવશે બોલ. તેની સાથે લાવશે લાવશે કેમ કે હા અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહ્યા છે હા તેઓ ઊંઘેલાઓની પહેલા જનાર નથી. બસ હાલેલુયા. મારા વાલાઓ, ખરેખર અહીંયા પ્રભુનું આગમન વિશે લખેલું છે અને જે જાગૃત રહેશે, પોતાના જીવનને રોજ પવિત્ર કરશે, રોજ ઉઠવાની કોશિશ કરશે, તેઓ શું કરશે? પ્રભુના ખરેખર આગમનમાં તેઓ જવા માટે તૈયાર રહેશે. અને વચન એમ કહે છે કે ખ્રિસ્ત મુયેલામાંથી એ ઉઠ્યો છે એવો આપણે પણ વિશ્વાસ કરવાનો છે. કેવો વિશ્વાસ કરવાનો છે? કે ખરેખર એક દિવસ હું પણ પ્રભુમાં એક અનંત કાળના જીવનની પ્રભાતે હું ઉઠવાનો ને ઉઠવાની છે. અનંત કાળના અમરકાળના જીવનમાં હું ઉઠવાની અને ઉઠવાનો છે. અને જે લોકો રોજ પોતાના જીવનને વચન દ્વારા એ ઉઠાડશે, જગાડશે, એ લોકો ત્યાં જવાના છે. હાલેલુયા, હાલેલુયા. અહીં જરૂર પ્રભુનું આ વચન છે મારા પ્રિયો. તો ખરેખર પ્રભુ આ વચનો દ્વારા, આ વાતો દ્વારા તમને મને આશીષ કરો. આવો આપણે પ્રાર્થના કરીને આંખોને બંધ કરીએ, દેવના હાથમાં સોંપાઈ. અનુગ્રહકારી પરમેશ્વર પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ, અમારા મહાન પરમેશ્વર, આજ તમે કીધું કે ઉઠો, ઉઠ, તારો પ્રકાશ ઉઠ અને પ્રકાશિત થા, તારો પ્રકાશ તારી પાસે આવે છે. પ્રભુ ખરેખર બાઇબલની અંદર જે લોકો ઉઠ્યા, પ્રભુ જે લોકો જાગૃત થયા, પ્રભુ એમના જીવનમાં પ્રકાશ આવ્યો. પ્રભુ ખોવાયેલો દીકરો પાપમાંથી ઉઠ્યો અને પ્રભુ એના જીવનમાં પ્રકાશ આવ્યો. પ્રભુ એવી રીતે અમારા જીવનમાં પ્રકાશ આવવા દો. ઓ પ્રભુ પરમેશ્વર, અમને આત્મિક રીતે પ્રભુ ઉઠાડો, ત્યારે પ્રભુ અમે આત્મિક રીતે આગળ વધીએ. પરમેશ્વર, અમે સેવા માટે ઓ પ્રભુ અમે પ્રકાશ પામીએ. પ્રભુ જે વર્તમાન જે ખરેખર આંધળો ભિખારી હતો, પ્રભુ તે પણ ઉઠ્યો અને ખરેખર લોકોએ દુનિયાદારી લોકોએ દબાવવાની કોશિશ કરી, પણ તે વતી ઉઠીને પ્રભુ અવાજ કરવા લાગ્યો. ત્યારે તમે ઉભા રહ્યા અને દેવ તેના જીવનમાં તમે પ્રકાશિત કર્યો. આજ અમારા જીવનને, અમારા મનોને, અમારા હૃદયને, અમારા ઘરને, અમારા પરિવારને, અમારા બાળકોને પ્રકાશિત કર દો, અમારી મંડળીને પ્રકાશિત કર દો. ઓ બાપ, અમારા જુવાનોને તમે ઉઠાડો અને પ્રકાશિત કરો. બાપ, અમારા દીકરા દીકરીઓને પ્રભુ તમે ઉઠાડો અને પ્રકાશિત કરો. પ્રભુજી, આ શૈતાન શત્રુ એમના જીવનમાં ઓ પાપ રૂપી, ઓ અંધકાર રૂપી અંધકારના ખામો પ્રભુ તેમને પાડી રાખ્યા હોય, આ દેવ તમે ઉઠાડો. પ્રભુ તમે ઉઠાડો, તમે ઉઠાડો. પ્રભુ અમે ઉઠીએ પિતા, એવી તમે કૃપા અને દયા કરો. આજના સમયમાં પ્રભુ અમે તમારા શરણમાં આવીએ. આજના સમયની અંદર અમે તમારા શરણમાં ઝૂકનારા બને, અમારા મનોને તપાસનારા બને, અમારું જીવન બદલનારા બને. પ્રભુ એવું તમે થાવ દીજો પરમેશ્વર. હાલેલુયા. ઓ પરમેશ્વર, આ પ્રભુ ખરેખર હાલેલુયા, શરૂઆતથી લઈને અંત સુધી YouTube માં જોડાઈને સાંભળનારા એક એક પ્રભુ તારા દીકરા દીકરીઓને, એક એક તારા સેવકોને, એક એક તારા સંતોને, એક એક તારા ભક્તોને, એક એક તારા દીકરા દીકરીઓને, એક એક તારા બેટા બેટીને, પ્રભુ નાનાથી લઈને મોટાઓને સર્વને પ્રભુ તમે આશીષિત કરજો. એક એકને તમે પ્રકાશિત કરજો. એક એકને પ્રભુ તમે ઉન્નતિ કરજો, બઢોતરી કરજો. હાલેલુયા. રાબા સકાલા રીદાલા રીદાલા રીબાબા બાબા, ઈશ્વરના નામમાં પ્રભુ તમે અજાયબ રીતે પ્રભુ તમે કામ કરજો, એવી મારી પ્રાર્થના છે. પ્રભુ તમે દરેકને અડકો, દરેકના જીવનમાં કામ કરો. પ્રભુ તમારા પવિત્ર બલવંત અને સામર્થ્ય હાથમાં સોંપતા પ્રાર્થના મારા તારનાર પ્રભુ ઈસુને નામે માંગીએ છીએ પિતા. આમીન. પ્રભુનો આભાર માનીએ છીએ. તમે ખરેખર અંત સુધી પ્રભુના વચનને સાંભળ્યા છે અને ફરી રિપીટ કરવા માટે તમે YouTube માં વારંવાર સાંભળો. પ્રભુ તમને આશીષ આપે. આમીન. જય ઈસુ.